આ હોન્ડાના જે પ્રશ્ન છે કે કેટલા ભાઈ હોન્ડા કેટલા હશે ટોટલ? 150 થી 200 હશે. 150 કે 200 હોન્ડા લીધા છે અને કોઈ પૈસા રોકડા આપ્યા એની પર લોન થઈ ગઈ અને જેને જૂના કૂટર પૈસા લીધા એની લોન થઈ ગઈ ને જેને આધાર કાર્ડ આપ્યા ખાલી અને હોન્ડા ન થાય એની લોન થઈ ગઈ. એટલે અત્યારે બેન છે અમારે જાગૃત કાલ લઈ આવી તો દીકરા શું હતું કે હવે એવું છે કે નવી લોન કરી દીધી હીરો શોરૂમ માંથી ડાયરેક્ટ, કોઈ બીજા ફાઇનાન્સ વાળા છે નહીં. હીરો ફાઇનાન્સ એટલે ભીમભાઈ ની ઓથોરિટી એ બધી, એટલે જવાબદારી એ લોકોની બધી આવે. એટલે ખાલી આ ભાઈએ ગોટો કર્યો એના ઉપર નહીં, હીરો શોરૂમ વાળા અને એના હેડ ઉપર પણ કાયદેસર પગલા લેવા જોઈએ એવી અમને નમ્ર વિનંતી છે. જેટલા માણસો હોય ને બધા ગરીબ માણસો છે બરાબર, કે જે 5,000-6,000 રૂપિયા મહિને બધાની આવક છે. હવે એની નવી લોન હીરો વાળાએ ચાલુ કરી દીધી ને, જૂની નહીં હપ્તા ભરવાના, તો 1 કરોડ રૂપિયા જેટલો ગબલો છે આ બધો. ભાઈ જો પીડિત છે ને બે જણા તું કે મારે છે ને ભાઈ કેશ પૈસા ભર્યા, મને હોન્ડાની હજી ડિલિવરી મળી નથી. હોન્ડાની હજી નવ જણાવો અમે એવા 14 જણા હોન્ડાના પૈસા ભર્યા. મારી યારે 6-7 હોન્ડાની ડિલિવરી મળી નથી. કેશ પૈસા ભરતા અમે કોઈ કેસ નહીં. આપણે પીએસ સાહેબને આપણે મળ્યા છે અને તું એ તો ને આપણે રજૂઆત કરી છે. એટલે આમ જો મુરભાઈ આધાર કાર્ડ ને આધાર કાર્ડ થી લોન કઈ રીતે આપી શકે એ કઈ સમજાતું નથી. અને એને તમે પકડી, જે મેનેજર હોય એને પકડીને સહીઓ સરખાવો ને એને કોર્ટ ભેગા કરો ભાઈ. અને આમાં એને સાહેબ બીજી વાર કોઈને આવી રીતે લોન ના આપી શકે. પીએસઆઈ મોરી સાહેબે હારા છે ચર્ચા કરી લીધી છે અને એમાં કોઈ પણ ચંબરબંધી ગમે હોય એમાં પછી એમાં હીરો હોન્ડાનો શોરૂમનો માલિક હોય ને તો જોડે જોડે એમાં બેહાડ છે. આમાં અન્યાય ખોટો થાય ગરીબ માણસો ઉપર કોઈ પણ સંજોગ માલશે ને જ્યાં જરૂર પડે અમે મદદ કરશું. અમારી દીકરી મદદ કરે તો અમે અમારી જવાબદારી મદદ કરશું, તો ચિંતા ન કરતા. સાહેબ બોલાવ ગુજરાત સાહેબ બોલા.